हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે તેના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે પ્રકરણ 1 ના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। અને જો તમે ઇન્ટેક્સના પ્રશ્ન ન જોયા હોય તો તે પણ મારી યુટ્યુબ ચેનલમાં આપેલા છે। બધા પ્રકરણના ઇન્ટેક્સના પ્રશ્નનું સોલ્યુશન આપેલું છે, જોઈ લેજો। તો અહીં પ્રશ્ન એક છે કે નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો પ્રશ્ન એકનો એ છે સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી બાષ્પીભવન દ્વારા અલગ કરી શકાય છે। અને ત્યારબાદ બી છે એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના અને એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાંથી ઉધ્વપાતન દ્વારા અલગ કરી શકાય છે। ત્યારબાદ સી છે ધાતુના નાના કણો એટલે કે ટુકડાને મોટરકારના એન્જિન ઓઇલમાંથી અલગ કરવા માટે ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે ડી છે કે જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓમાં અર્કમાંથી ક્રોમેટોગ્રાફી દ્વારા અલગ કરી શકાય છે। ત્યારબાદ માખણને દહીંમાંથી અલગીકરણ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા અલગીકરણ કરી શકાય છે। ત્યારબાદ તેલને પાણીમાંથી અલગીકરણ કરવા માટે ભિન્નકારી ગળણીનો ઉપયોગ કરવામાં આવે છે। ચાની પત્તીને પીવા માટે બનાવેલા ચામાંથી અલગ કરવા માટે ગારણ દ્વારા અલગ કરી શકાય છે। રેતીમાંથી લોખંડને ટાંકણીઓને ચુંબકીય અલગીકરણથી દૂર કરી શકાય છે। ત્યારબાદ ઘઉંના દાણાને ભૂસા એટલે કે છોતરામાંથી દૂર કરવા માટે ઉપણવાની પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે। માટી એટલે કે કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી દૂર કરવા માટે નિતારણ અને ગારણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગારણ અને અવશેષ જેવા શબ્દનો ઉપયોગ કરો। તો અહીં ઉત્તર આપેલો છે કે એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો, ત્યારબાદ ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી તેને ગરમ કરો। આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે। ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય ત્યારે આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણી એટલે કે દ્રાવકમાં અદ્રાવ્ય છે। છઠ્ઠું છે કે પાત્રમાં દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો। અહીં દૂધ એ દ્રાવણમાં એટલે કે સુદ્રાવ્ય થાય છે। ગળણી વડે દ્રાવણને ગાળો, ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યાં કપમાં ગાળણ એટલે કે ચા તૈયાર થશે। ત્યારબાદ પ્રશ્ન 3 આપેલો છે કે પ્રજ્ઞા 4 જુદા જુદા પદાર્થોના જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચેના દર્શાવેલા આંકડા એકત્રિત કરે છે। 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલા પદાર્થનું વજન કે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, તે નીચે દર્શાવેલા કોષ્ટકમાં આપેલ છે। અહીં તમને બધા પદાર્થોની દ્રાવ્યતા આપેલી છે, તેના પ્રમાણે આપણે ઉત્તર આપવાનો રહેશે। તો એ છે કે 313 કેલ્વિન તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ? તો અહીં જવાબ છે કે 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું વજન 62 ગ્રામ છે। જો તમે અહીં કોષ્ટકમાં જુઓ કે 313 કેલ્વિન છે તો 303 કેલ્વિન છે, તો તેમાં પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવ્યતા 62 ગ્રામ છે। તો 50 ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન તમારે શોધવાનું છે। તો 62 ગુણ્યા 50/100, અહીં આન્સર આવશે 31 ગ્રામ। ત્યારબાદ પ્રશ્ન બી છે કે પ્રજ્ઞા 353 કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાન ઠંડુ પાડવા મૂકે છે। જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું હશે? તો તમારે તે સમજાવવાનું છે। તો અહીં ઉત્તર આવશે કે દ્રાવણને જ્યારે આપણે ઠંડુ પાડીએ તો પોટેશિયમ નાઇટ્રેટનો સ્ફટિક મળશે। ત્યારબાદ સી છે કે 293 કેલ્વિન તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા પ્રતિ 100 ગ્રામ પાણીમાં નીચે મુજબ છે। પોટેશિયમ નાઇટ્રેટનું 32 ગ્રામ આવશે, સોડિયમ ક્લોરાઇડનું 36 ગ્રામ, પોટેશિયમ ક્લોરાઇડનું 35 ગ્રામ, એમોનિયમ ક્લોરાઇડનું 37 ગ્રામ આવશે। અને ત્યારબાદ 293 કેલ્વિન તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે। ત્યારબાદ ડીનો આન્સર અહીં આપેલો છે કે જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેના ઉદાહરણ સહિત સમજાવો। તો સંતૃપ્ત દ્રાવણ કોને કહે છે? તો જવાબ આવશે કે
કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ઉદાહરણ તરીકે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ. જ્યાં સુધી મીઠું દ્રાવ્ય ન થાય ત્યાં સુધી આપણે ઓગાળ્યા કરીએ અને ત્યારબાદ તે દ્રાવ્ય થવાનું બંધ થાય તો આપણે જોઈએ કે જેના તળિયે છે તો મીઠું જમા થશે, તો તે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનશે. અહીં શુદ્ધ પદાર્થ આપેલો છે કે એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે, દાખલા તરીકે સોનું અને ચાંદી. ત્યારબાદ કલીલ. તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે વિક્ષેપિત કલા એ વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે તે દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે, દાખલા તરીકે દૂધ, ચીઝ, ધુમાડો અને વાદળા. ત્યારબાદ ડી છે નિલંબન. જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામતા હોય તેને નિલંબન કહે છે, દાખલા તરીકે બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ. ત્યારબાદ પાંચમો છે કે નીચેના દર્શાવેલા દરેકને સમાન કે વિસમાન મિશ્રણમાં વર્ગીકૃત કરો. સોડા વોટર, લાકડું, હવા, જમીન, વિનેગર ને ગાળેલી ચા. તો અહીં ઉદાહરણ આવશે કે અહીં ઉત્તર આવશે કે સમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કહે છે? તો સોડા વોટર આવશે, હવા આવશે, વિનેગર અને ગાળેલી ચા એ તમારું સમાંગ મિશ્રણ થવાનું છે. જ્યારે વિસમાંગ મિશ્રણ, વિસમાંગમાં આવશે લાકડું અને જમીન, એ વિસમાંગ મિશ્રણ થશે. છઠ્ઠું છે કે તમે આપેલી રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે એ તમે કેવી રીતે નક્કી કરો? આપેલા રંગહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે પહેલાં નક્કી કરવામાં આવે છે. જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ 100°C એટલે કે વાતાવરણ દબાણે મળે તો તે પુરવાર થશે કે આપેલા રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત જ હોય છે. ત્યારબાદ સાતમો છે કે નીચેના પૈકી કયા પદાર્થને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય છે? તો અહીં તમને આપેલા છે તો અહીં ઉત્તર આવશે નીચેના પૈકી બરફ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરી એટલે કે પારાને શુદ્ધ પદાર્થના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય. ત્યારબાદ નીચે દર્શાવેલ મિશ્રણમાંથી દ્રાવણને ઓળખો. તો માટી, દરિયાનું પાણી, હવા, કોલસા અને સોડા વોટર. તો અહીં ઉત્તર આવશે કે દ્રાવણો દરિયાનું પાણી, હવા અને સોડા વોટર છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવશે? મીઠાનું દ્રાવણ, દૂધ, કોપર સલ્ફેટનું દ્રાવણ, સ્ટાર્ચનું દ્રાવણ. તો અહીં ઉત્તર આવશે કે આપેલા પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવશે. ત્યારબાદ પ્રશ્ન 10 છે કે નીચેના તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. તો અહીં તમને તત્વ અને સંયોજન અને મિશ્રણ આપેલું છે. તો તત્વમાં શું આવશે? સોડિયમ, સિલ્વર, ટીન, સિલિકોન એ તત્વ આવશે. જ્યારે સંયોજન કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મીથેન, કાર્બન ડાયોક્સાઇડ આવશે. મિશ્રણમાં આવશે માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા અને રુધિર. ત્યારબાદ પ્રશ્ન 11 છે કે નીચેના પૈકી કયો ફેરફારો રાસાયણિક ફેરફારો છે? તો છોડની વૃદ્ધિ, લોખંડનું કટાવવું, લોખંડની ભૂકી અને રેતીના મિશ્રણ કરવા, ખોરાકનું રંધાવવું, ખોરાકનું પાચન, પાણીનું થરવું કે મીણબત્તીનું સળગવું. તો અહીં ઉત્તર આવશે કે નીચેના પૈકી રાસાયણિક ફેરફારો નીચે મુજબ છે. તો છોડની વૃદ્ધિ એ રાસાયણિક ફેરફાર છે, લોખંડનું કટાવવું, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન, મીણબત્તીનું સળગવું જે રાસાયણિક ફેરફારો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.